હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દાલ ફ્રાય. મસૂરની, તુવેરની અને મગની દાળ લઈ લીધી છે, તેને બાફવા મૂકી દઈશું. વધારે ગળવા નથી દેવાની, 3-4 સીટી પાડવાની છે. હવે ડુંગળી અને ટામેટાં કાપી દઈશું. દાળ બફાઈ ગઈ છે. હવે તેને વઘાર કરી લઈશું તેલમાં. હવે એમાં જીરું નાખીશું. હવે એમાં હિંગ નાખીશું. વઘાર જ્યાં જીરું ને હિંગ, પછી ગરમ મસાલો બધો નાખીશું અને મીઠો લીમડો નાખીશું. મરચું, હળદર અને લીલું લસણની મેં પહેલાં પેસ્ટ બનાવી દીધી છે, એ હવે નાખીશું. તેને સાતળવા દઈશું. હવે એમાં ડુંગળી અને ટામેટાની જે પ્યુરી મેં બનાવી છે એ નાખીશું. હવે તેને બરોબર હલાવીશું અને જ્યાં સુધી લાલ ના પડે ત્યાં સુધી. પછી એમાં બાફેલી દાળ નાખી દઈશું. તેને થોડી વાર ઉકળવા દઈશું. તેમાં મરચું, મીઠું, હળદર નાખી અને તેને હલાવીશું. ધાણા જીરું નાખીશું અને તેને હલાવીશું, ઉકળવા દઈશું બરોબર કલર ના પકડાય ત્યાં સુધી. હવે દાલ ફ્રાય રેડી થઈ ગયું છે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. અને પ્લીઝ સપોર્ટ કરો ચેનલને, પ્લીઝ.